ખબર એડવર્ટાઈઝમાં તેલની બૂંદ આવે એવો જ આકાર છે એકદમ. તો હેલો ભાઈ, કેમ છો બધા? સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. તો ભાઈ આ છે આપણે યુટ્યુબમાં બીજી ચેનલ. આજે હું તમને કહેવાનો છું સ્ટોરી. આપણે જે ઓલું ચેનલ હતું પહેલાં, એમાં કેટલા ખબર 32 સબસ્ક્રાઈબર હતા. ભલે ઓછા હતા પણ 32 હતા. એમાં ભાઈ આપણી ઘણી મહેનત હતી. એ કેવી રીતના એનું શું થયું, એમાં વિડીયો કાં નથી આવતા, એનું શું થયું, અને એ સર્ચમાં એ તમે યુટ્યુબમાં નથી આવતું, એનું શું થયું ને એની સ્ટોરી હું આજ તમને કહેવાનો હોઉં. બરાબર? આ આપણી બીજી ચેનલ છે, આમાં તમારે ફૂલ સપોર્ટ દેવાનો છે. અને ભાઈ આ ચેનલનું નામ ઈ જ છે. આ ચેનલનું નામ ઈ જ છે, દેવ્યાન. પછી આડો લીટો આવે નીચે, પછી રજપૂત સોરી. બરાબર? એવી રીતના એમાં સર્ચ મારવાનું રહેશે એટલે સીધી આપણી ઉપર આપણી ચેનલ આવશે. બરાબર? અને આ આપણી બીજી ચેનલ. બરાબર? કેટલી વાર કઈ મને ખબર, પણ હવે આપણે કેમેરો દઈ દઈએ. ભાઈ હવે હું તમને કઈ ફાઇનલ સ્ટોરી કે ભાઈ ઓલું ચેનલ ડિલીટ કેમ કર્યું, આ નવું ચેનલ કેમ બનાવ્યું, તો ભાઈ મતલબ ડિલીટ કર્યું નથી, ચાલુ કરી. એમાં શું થયું ભાઈ, એક દી આપણે ફોન જોતા હતા ખાલી યુટ્યુબ. એમાં શું થયું કે ભાઈ હે ને ઓછીકતાનું આમ યુટ્યુબમાં સાઇન ઇનનું આમ લખેલ આવી ગયું કે સાઇન ઇન કરો. એવું મારા ફોનમાં એકવાર થયું હતું. એ પણ થઈ ગયું હતું કોકને એમ ફોન કરીને. અમને પાસવર્ડ નથી ખબર ગૂગલ અકાઉન્ટનો. બરાબર? સાઇન ઇનનું અને ગૂગલ અકાઉન્ટનો ભાઈ આપણે પાસવર્ડ નથી ખબર, કારણ કે પહેલાં બનાવ્યું હતું એનું પાસવર્ડ પપ્પાને ખબર હોય ને આપણે ખબર નથી, એને નથી ખબર, ભૂલાઈ ગયું હતું. બરાબર? તો પછી અમે ઘણી બધી ટ્રાય કરી, કેટલા 2 અઠવાડિયા કરી. મિતને એને જો આ મિત છે ને હમ કર કેમેરા જો મિત છે મારે પ્રોબ્લેમ એને થયું તું, એને પાછું આવી ગયું છે, પણ એનું તો હવે એ તો કાલે જ આવ્યું ભાઈ. હા, એનું હવે ચેનલ આવે કે નહીં એને ના ભાઈ, ના પાડે છે. ના જોજો મારા વિડિયો ના જોજો. આમ ફેરવ ઓકે ભાઈ, ભૂલાઈ ગયું. બરાબર? એ સાઇન ઇન નું ઓપ્શન આવ્યું. પછી અમે કેટલા 2 અઠવાડિયા અમે ટ્રાય કરી. પછી અમે ગામમાં અમારે એક દુકાન છે અમારા જ કુટુંબના, એક મારા કાકા થાય એની. તો એને હે ને નવું અકાઉન્ટ બનાવતા આવડતું. તો અમે ત્યાં ગયા, એને કીધું, એને નવું અકાઉન્ટ બનાવી દીધું. કાર્ડ વિના, આમાં ફોનમાં કાર્ડ નથી. એમનું વાઈફાઈથી હું વિડીયો બનાવું ને ક્વોલિટી સારી નથી, પણ એ આપણે યુટ્યુબમાં તમે સપોર્ટ કરો ને ઇન્કમ આવશે ને તો એ નથી થઈ જાય. પછી તમને મસ્ત વિડીયો. બરાબર? અને આ વાત ખૂબ સેટ પણ છે, કારણ કે આટલું બધું. અને આ આપણું નવું ચેનલ છે. બરાબર? આમાં એક શોર્ટ વિડીયો પણ મેં નાખી દીધો છે. એ આનો જ છે કે ભાઈ કેવી રીતના છે. બરાબર? કઈ નાખ્યો? નાખી દીધો, 2 નાખી દીધો, સોરી આજ એક નાખ્યો તમે. અને હવે આજથી આપણે ડેલી બ્લોગની શરૂઆત કરવાની છે, કારણ કે અત્યારે મારી પાસે કન્ટેન્ટ આટલા ભર્યા ને હું તમે 2 મહિના છે ને હું ડેલી બ્લોગ કરી. નકર ડેલી બ્લોગમાં કન્ટેન્ટ ના આવે. ડેલી બ્લોગ એટલે રોજના બ્લોગ. ઘણા સમજતા નહીં હોય ડેલી બ્લોગ એટલે. ભાઈ ને અંગ્રેજી આવડે, તાર જેવા ઠૂઠલા નથી. આનું શું કરું, કઈ વાંધો નહીં. અને ખબર નહીં કેમ પણ આ બીજું ચેનલ છે. આમાં એક જ સબસ્ક્રાઈબર છે અત્યારે. તમે કરી દે તો સારું, 2 થઈ જાય. એ સબસ્ક્રાઇબર ખુદ જ કરેલ છે, મહેનત કરેલ. એ તો હમણાં 2 થઈ જાય. આજે હું કરી દઈશ. અને આમડી ભાઈ ક્રેન પણ છે, ઈ અટાણ નહીં રહેવા દે. હાલો બીજા વિડીયો દેખો. બહુ લાંબો વિડીયો થઈ જાય. અને રોજ આપણે હવે 9 વાગે બ્લોગ આવશે. જેમ પહેલા ઓલા ચેનલમાં ડેલી બ્લોગ ક્રેનમાં આપણું લેક્ચર વધારે એટલે બહુ લાંબો વિડીયો. આ વિડીયો આપણે ટૂંકો જ રાખવાનો છે. બીજો બરાબર? અને હવેથી તમે આ ચેનલમાં વિડીયો થોડોક ઇન્ટરેસ્ટિંગ કરવાના ટ્રાય કરશો ને ફની જેવા કરવા ટ્રાય કરશો. આમાં આમ થોડાક બોરિંગ જેવા છે, આમાં અસર થાય. આ ચેનલને બસ તમારે સપોર્ટ જ કરવાની છે, બીજું કાંઈ નથી. બરાબર? અને હવે એવી રીતના બધું થયું ને આ બનાવવું પડ્યું બીજું. બરાબર? એ સ્ટોરી. હવે આપણે અહીંયા અમે એક વાવ બનાવતા હતા, હું મિત. આપણી યુટ્યુબ ત્યાં ખુલી ગયું હતું, પણ ત્યાં મેં હજી વિડીયો બનાવવાનું ચાલુ નથી કર્યું. ખબર નહીં કેમ કરવાનું, નહીં કર્યા. હવે દેખો. અને હા, આપણે પવનચક્કી બનાવવાના હતી ને એનું પણ કામ ચાલુ થઈ ગયું ને એ બની ગઈ આખી. અને આપણે ભાઈ હે ને હું કહું ને એના વિડીયો આવીએ. આપણે એક પવનચક્કીનો આખો વર્લ્ડ બનાવ્યો. એમાં ટોટલ 6 પવનચક્કી છે. 6 પવનચક્કી પડખે એટલે એની પણ ટાવરે રાખી દીધા. એ તમને દેખાડ્યા આગળ.
હવે એ હું તમને બીજા બ્લોગ દેખાડીશ. મસ્ત છે ભાઈ. એટલે જ હું કહું ને કે તમને કે કન્ટેન્ટ ભર્યા જ છે ભાઈ. કન્ટેન્ટ આટલા હે કે આમ દોઢ મહિના સુધી એમનો બ્લોગ બનાવી એ ડેલી જૂઠ બોલો. જોઈ લે ઘરી ગયો વાવ ત્યાં ઊંડી નથી થઈ કારણ કે આપણે 2-3 દિવસે એનું કામ નથી કરતા. આપણે ભાઈ ક્રેન આપણે બનાવી છે ને અપગ્રેડ કરી મસ્તીની. એનો એક સ્પેશિયલ એનો વિડિયો બનાવી દઈ બરાબર. એમાં ભાઈ પટ્ટા બધી પટ્ટા લગાડ્યા છે ક્રેન માં મસ્ત થઈ ગઈ છે બરાબર. એટલે એ ક્રેન માં ભાઈ વાંધા બહુ આવ્યા. હું શું કહું જો આને બહુ વાંધા આવ્યા. ને છેલ્લે હું ઓલા ઉપર વીવન કે તો નવો હોય ગયો. એમાં બહુ વાંધો હતો. મેં કીધું હવે થયો ને જવા તો હું ક્રેન ને લત મારી પાડી. તો મેં એનો ગુસ્સો શાંત કરીને આપણે ફાઇનલી ક્રેનને મસ્ત રીતે કરી દીધી. એટલે એના કામમાં ને આપણા બીજા કામ પણ હતા કે જનરેટર બનાવવાના હતા. એમાં મોટર આજે ફિક્સ કરી છે બરાબર. કાલ અમે પાખિયા બનાવશું ને કાલથી લગભગ કાલથી ક્રેન આવી જશે બરાબર. કાલ ક્રેન આવી જશે એટલે અને એના ડેલી વ્લોગ આવશે ભાઈ. એના આવી એની આટે આપણે હરખો series કેમેરો બનાવવાના પકડ try ભાઈ આખો દેખાય છે બીજું એની આપણે સિરીઝ બનાવવાની ટ્રાય કરવા. આખી સિરીઝ એમાં આખા બધા પાર્ટ. હા સિરીઝ હા સમજાઈ ગયું. હવે આપણે વાવ દેખાડી બીજા કિસી હિન્દી કેમ બોલે જો અવડીક વાવ છે માપીએ તો 1 ફૂટ ની 1.5 ની કે છે. જો આટલા મારા પગ ધરે ગોઠણથી થોડાક રહ્યા અને શેપ દેવા. આ પહેલા તમને કહું અવડી વાવ હતી. જો અવડી ઓડી ગઈ હા અવડી હતી. એમાં આ સાઈડો ખોટી ખોદીને અવડી થઈ ગઈ. અવડી મોટી પરિમિતિ ખોદવાનું. જો આપણી ગલી બહારની કરે. અને અહીંયા જે વાવ બનતી હતી ને એનો એક વિડિયો ભાઈ નતો આવ્યો તે દિવસે જ આપણું ચેનલ આમ ડિલીટ થઈ ગયું એટલે અને એ વિડિયો પણ આવ્યો જ નતો. એનો નેટવર્કનો પ્રોબ્લેમ આવ્યો ને વિડિયો આવ્યો નતો એટલે પછી તે દિવસે આ YouTube નું થયું એટલે બરાબર. હવે એ વાવ બની ગઈ છે આજકાલ જ ભાઈ એની ક્રેન કાર હોય છે એની ક્રેન એટલે એની હોય ને ગાર ને બધું કાઢે ઈ બરાબર. આપણે બીજી ખબર નહીં કેમ બને પણ બનતી એટલે બને. અને આકાર બહુ મસ્તીનો હે. ઓલો ઇન્દુલેખા તેલનું બૂંદ હોય ને ખબર એડવર્ટાઈઝમાં તેલની બૂંદ આવે એવો જ આકાર છે એકદમ. આપણે આમાં ટોચોય ફોડીએ છે હાથથી. આમ જો આવી રીતના. અને આ આગળ હજી આપણે બનાવવાનું ટ્રાય કરશું. બનાવો ને તો તમને જરૂરથી દેખાડું. મને લાગે નથી બનાવી. પવન ચકીને કામ કોણ કરે? અને આપણે વેકેશન પર પડી ગયા. એટલું ના પડી ગયા ને કમેન્ટ કરો. તમારે પડી જ ગયા થઈ જ ગયા. આ 10માના રિઝલ્ટ આવવાના હતા એટલે કેટલા આવ્યા ભાઈ કમેન્ટ કરો ને. તમે 10માં હોય તો કમેન્ટ કરી દો તમે કેટલા ટકા પાછા જાઓ ભાઈ. એમ પૂછવાનું થોડું હોય તમે હોશિયાર છો. અને આગળ આગળ ભાઈ બહુ લાંબો આપણે વિડિયો બનાવવાનો નથી કારણ કે બનાવી દીધો પછી આપણે આમાં કઈ કરતા નથી. આ થોડોક આમ હે ઓલો સેટ જેવો વિડિયો એટલે બોરિંગ જેવો વિડિયો એમ આંગળી આવે બોરિંગ જેવો વિડિયો કારણ કે આમ બોલીએ જ છે ખાલી આપણે. એટલે બહુ લાંબો નથી કરો તમે બોર થઈ જાવ અડધો જોઈ કરતા. આ વિડિયો નહીં જોઈન કરવાનો છે. વિડિયો મજા આવી તો